સાહેબંદગી સાહેબ સદગુરુ કબીર સાહેબ, ધની ધરમદાસ સાહેબ, સંધ્યા પાઠમાં ધની ધરમદાસ સાહેબ અને કબીર સાહેબ ચર્ચા વિચારણા કરે। સંધ્યા સુમિરણ આરતી ભજન ભરોસે દાસ, मनसा वासा कर्मणा जबलज घट में श्वास। संजा सुमिरण आरती भजन भरोसे दास, मनसा वासा कर्मणा जबलज घट में श्वास। संजानो समय सांजनो समय थाय छे, सुमिरण करवू जोईए, एज साची आरती छे। बाह्य दीवो धूप फूल करता अंतरना भक्ति नो दीवो वधारे महत्व नो दर्शाव्यो छे। सदगुरु कबीर साहेब अने भक्त धनी धरमदास साहेब शिष्य भक्त कोईपण भौतिक वस्तु पर नहीं परंतु भगवानना नाम अने भजन पर विश्वास राखे। माने छे के भजन ज तेने जीवनना दुखोथी पार उतारे छे। बहारनी आरती करता अंदरनुं स्मरण वधु महत्वनुं दर्शाव्युं छे। सदगुरु कबीर साहेबे जीवनमां भजन अने नाम स्मरण अने ध्यान साचो आधार छे। अंते मात्र भगवानનું નામ જ, ગુરુનું નામ જ કામ આવે છે। મનથી, મનસા વાચા કર્મણા એટલે કે મનથી, વાણીથી અને કર્મથી સદા સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો કરવાના રહે છે। સદગુરુ કબીર સાહેબ કહે છે કે જીવન માત્ર જીવવા માટે નથી, પરંતુ દરેક ક્ષણે આપણું મન શું વિચારે છે, મોઢું શું બોલે છે અને શરીર શું કરે છે તે શુદ્ધ બધું શુદ્ધ અને સત્ય હોવું જોઈએ। મન શુદ્ધ, વાણી શુદ્ધ, કર્મ શુદ્ધ। જ્યાર સુધી જીવતા હોય ત્યાર સુધી ત્રણેય સ્તરે મન, વાણી ને કર્મ સત્ય અને સારા માર્ગ પર રહેવું એ જ સાચી ભક્તિ છે। સાહેબંદગી સાહેબંદગી સાહેબ।